આરોપીએ ખોટા નામ ધારણ કરી ફરિયાદી શાહિદોને લોન અપાવવાના બહાને રૂપિયા મેળવી લોન નહીં આપી ઠગાઈ કરવાના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 6-7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વિવિધ ગુનાના કામે ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને શોધખોળ દરમિયાન સને 2020માં આરોપીએ ખોટા નામ ધારણ કરી સાગરીત સાથે મળી લોન અપાવવાના બહાને ફરિયાદી શાહિદો પાસેથી રૂપિયા મેળવી વિશ્વાસઘાત ઠગાઈ કરવા અંગે નવાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલ આરોપી નામે શાહરૂખ ઉર્ફે જાવેદ હસન શાહ દિવાન રહેઠાણ કણભા ગામ મસ્જિદ ફળિયું તાલુકા કરજણ જિલ્લા વડોદરાના ગુનાના કામે છેલ્લા 6-7 વર્ષથી નાસ્તો ફરતો આરોપી હોય નાસ્તા ફરતા આરોપી અંગે ટીમે ટેકનિકલ હ્યુમન સોર્સ આધારિત તપાસ કરેલ તપાસ દરમિયાન આરોપીએ આ ગુનાના કામે નાસ્તો ફરતો રહેવા માટે રાત્રિના સમયે તેના ઘરે આવતો હોવાની ટીમને મળેલ માહિતીને આધારે મોડી રાત્રિના ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરજણ તાલુકાના કણભા ગામેથી વોચ તપાસ કરી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. પકડાયેલ નાસ્તા ફરતા આરોપીનું નામ અને સરનામું શાહરૂખ ઉર્ફે જાવેદ હસન શાહ દિવાન રહેઠાણ કણભા ગામ મસ્જિદ ફળિયું તાલુકા કરજણ જિલ્લા વડોદરા.